ત્રીજા દિવસે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 3 દિવસથી સેન્સ લેવામાં આવી રહી છે, જેમાં કોર્પોરેટર બનવા રાફડો ફાટ્યો છે। રાજકોટમાં અત્યાર સુધીમાં ભાજપના 1000થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી, ત્યારે જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રએ દાવેદારી નોંધાવી। દિલીપ સરવૈયાએ ટિકિટ માંગી છે, કહ્યું છે કે વિકાસના કાર્યને આગળ ધપાવીશું। આ બાજુ અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા ઉમેદવારોનો રાફડો ફાટ્યો। નિયત સીટ સામે 30 ગણા ફોર્મ ભરાયા। ઓઢવ વોર્ડમાં 66 અને વિરાટનગરમાં 33 દાવેદારોએ માંગી ટિકિટ। નિકોલ વોર્ડમાં 80થી વધુ લોકોએ ચૂંટણી લડવા દર્શાવી ઈચ્છા। સૌથી ઓછા મક્તમપુરા વોર્ડમાં 16 લોકોએ નોંધાવી દાવેદારી। મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 13 વોર્ડની 52 બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બાજુ બનાસકાંઠાના પાલનપુર ખાતે ચરોતર વિસ્તારમાં આવેલ ભાજપના કમલમ કાર્યાલયે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા। બનાસકાંઠા જિલ્લા પંચાયતના 2.5 વર્ષથી હતું વહીવટીદારનું શાસન। 7.5 વર્ષ પછી જિલ્લા પંચાયતની યોજાશે ચૂંટણી। જિલ્લાનું વિભાજન થતા હવે બનાસકાંઠા જિલ્લાની 66 બેઠકોમાંથી 48 બેઠકો પર યોજાશે ચૂંટણી। તો પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મંત્રી રીવાબા જાડેજા સહિતના નિરીક્ષકોની હાજરીમાં યોજાયેલા સેન્સમાં મોટી સંખ્યામાં દાવેદારોને ખાસ કરીને મહિલાઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી। આ તરફ જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને 64 બેઠકો માટે આશરે 1575 દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા છે। ઉમેદવારોની વધતી સંખ્યાને કારણે સેન્સ પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ ન થતાં બીજા દિવસે પણ ચાલુ રાખવી પડી। સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકલન બેઠક બોલાવવામાં આવી, જેમાં શહેરના તમામ ધારાસભ્યોએ હાજરી આપી ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ જવા સૂચના આપી। આ બાજુ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોની લાઈન લાગી। 422 દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી હોવાથી ઉત્સાહ આસમાને છે।